શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભારત સહિત વિશ્વમાં મોટાભાગના લોકો રાત્રિના સમય મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ રાત્રિ સમયે મુસાફરી કરવામાં કેટલો ખતરો રહેલો છે તેની માહિતી આપી રહ્યા છીએ. આ સાથે એ પણ જણાવી દઈએ કે રાત્રિના સમયે કાર ડ્રાઇવિંગ કરતી વખતે કઈ સુરક્ષા સલામતી રાખી શકાય. દુર્ઘટનાનો ખતરો. રાત્રિના સમયે ભલે ટ્રાફિક ઓછું હોય, પરંતુ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ખતરો વધી જાય છે. નિષ્ણાતોના મતે ઊંઘ આવવી તેમજ પરફેક્ટ અનુમાન ન હોવું વગેરે જેવા કારણોથી રાતના સમયે મોટી દુર્ઘટના બનવાની સંભાવના વધી જાય છે. પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી મુસાફરી સુરક્ષિત બનાવી શકાય છે. ગાડીના લાઇટ ચેક કરો. દિવસના પ્રકાશની તુલનામાં રાત્રિની મુસાફરી કરવામાં ત્યારે સૌથી વધારે પરેશાની ભોગવવી પડે છે. કારણ કે કારની લાઇટ્સનો પ્રકાશ ઓછો હોય છે. આવી સ્થિતિમાં તમારી સાથે સાથે અન્ય વાહન ચાલકો માટે પણ ખતરો વધી જાય છે. વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે લાઇટ ઓછી હોવાના કારણે રસ્તો બરોબર દેખાતો અને બીજી બાજુ સાઈડમાંથી આવતા વાહનો પણ બરોબર દેખાતા નથી. એટલે રાત્રિની મુસાફરી કરતી વખતે હંમેશા આગળ અને પાછળની લાઇટો જરૂર ચેક કરવી જોઈએ. જો લાઇટ બરોબર ના હોય તો સૌથી પહેલા તેને રિપેરિંગ કરાવવી જોઈએ. વિન્ડ સ્ક્રીન સાફ રાખો. રાતમાં મુસાફરી કરતી વખતે સૌથી વધારે જરૂરી છે સારી વિઝિબિલિટી. જો તમારી કારના કાચ બરોબર સાફ નહીં હોય તો રસ્તા પરના બીજા વાહનો જોવામાં તકલીફ થશે. કાચ બરોબર ન હોવાથી સામેથી આવતી ગાડીઓની લાઇટ ફેલાઈ જાય છે, જેના કારણે બરોબર દેખાતું નથી. એટલે રાત્રિના સમયે ગાડી ચલાવો ત્યારે કાચ બરોબર હોવો જરૂરી છે. કારને વધારે સ્પીડમાં ન ચલાવો. દિવસ હોય અથવા રાત, પરંતુ ગાડીને વધારે ઝડપી ન ચલાવવી જોઈએ. દિવસે તો બહુ વાંધો નહીં આવે, પરંતુ રાત્રિના સમયે ક્યારેક મોટી દુર્ઘટના થવાનો ખતરો રહે છે. ઊંઘ આવે તો આ કામ કરો. રાતના સમયે ગાડી ચલાવતી વખતે મોટાભાગે ઊંઘ આવી જાય છે. સાવધાની હટતાની સાથે દુર્ઘટના બનતી હોય છે. એટલા માટે રાત્રિના સમયે કાર ચલાવતી વખતે પોતાની જાતને ફ્રેશ રાખવી જોઈએ. જ્યારે પણ ઊંઘ આવે તો નજીકમાં આવતી હોટલ પર ગાડી ઊભી રાખી દો. જો વધારે ઊંઘ આવતી હોય તો થોડો આરામ કરી લો, નહીં તો એક કપ ચા પી લો. આ રીતે તમે સુરક્ષિત મુસાફરી કરી શકશો. સૌજન્ય GS